રિવર ફ્રન્ટ ફ્લાવર પાર્ક એવું કંઈક નામ છે. આવી ગયા અટલ બ્રિજે. જો આનો હું કહેતો મિત્રો અત્યારે અહીંયા પ્લેન નીકળ્યું છે આ જગ્યા. તો હાલો જય માતાજી, જય દ્વારકાધીશ. બધા મિત્રો કેમ છો? મજામાં. આજે આપણે અમદાવાદમાં બીજો દિવસ છે અને આજે આપણે અત્યારે સવારમાં જવાનું છે અટલ બ્રિજે. અને જો આજ પારસભાઈનો જન્મદિવસ છે તો હેપી બર્થડે પારસભાઈ. થેન્ક યુ. એવું છે એટલે બધા એને કહી દીજો જન્મદિવસની હાર્દિક શુભેચ્છા દઈ દેજો. અને જો આ રાહુલભાઈ ને એ હતા મિત્રો. કેમ છે રાહુલભાઈ? મજામાં ને? હાલો અમદાવાદમાં ફરવા એમ કે છે. અને જો સમર્થભાઈ મજામાં? હાલો એ મજામાં છે. અને જો બધા જ આવી છે ને અત્યારે અમે મિત્રો રોકાણા હતા ને એ આ જગ્યાએ એટલે અહીંયા. અને હવે અમે અહીંથી રિક્ષા કરીને નીકળવી છે આગળ જાવી. હાલો ફરવા. રિક્ષા બાંધી લીધી છે અને નીકળી ગયા. હવે જો આપણે અત્યારે રસ્તામાં હવે ના પૂકીને પછી તમને હાલો આગળ બધું વિડીયોમાં બતાવી. મિત્રો આપણે આવી ગયા અંદર અને હજી જો અહીંથી સામે ઓલા પુલ લોકેશન ઉપર જવાનું. પુલે જોરદાર લોકેશન આવે ને એ જગ્યાએ આપણે. અને જો અહીંયા કને રિવર ફ્રન્ટ કયું હા જાવી ફ્લાવર પાર્ક, રિવર ફ્રન્ટ ફ્લાવર પાર્ક એવું કંઈક નામ છે. પણ હવે તમે સમજી લેજો ને બાકી હમણાં બતાવી એટલે ખબર જ હશે. આપણે વિડીયો બહુ જોયા હોય એટલે આવી ગયા હવે એ જગ્યાએ. અને હંધુય બતાવી બહુ જોરદાર છે મિત્રો. હંધુય તો હાલો ના જઈને બતાવી. તો મિત્રો આપણે આવી ગયા અટલ બ્રિજે. જો આનું હું કહેતો મિત્રો બહુ વિડીયો ને એવું જોયું અને આજે આવી ગયા છે અહીંયા. જોવો મિત્રો અહીંયા અંદર જોરદાર છે. અને અંદર જઈને જે વિડીયોમાં હંધુય બતાવવાનું છે. બાકી જોવો અહીંયા જો આ રીતનું છે. અને જોવો મિત્રો જોરદાર હંધુય બહુ મજા આવે એવું છે. તો હાલો આગળ જઈને અને માથે જ આવી ટિકિટ છે મિત્રો. અહીંયા ટિકિટ પહેલા લઈ લેવી. તો મિત્રો આવી ગયા આપણે અંદર. ટિકિટ લઈ લીધી. એક જણાની 50 રૂપિયા જેવી ટિકિટ થાય છે મિત્રો અહીંયા. અને જોવો તમે કઈ ઘટે નહીં એવું છે મિત્રો. અને જોવો તમે અહીંયા લોકેશન અત્યારે આવ્યા છે. અત્યારે ટ્રાફિક નથી મિત્રો. સાંજના ટાઈમ એટલે સવારના ટાઈમમાં સાંજના ટાઈમમાં આવ્યા હોય ને તો ટ્રાફિક વધુ હોય. અત્યારે સવારમાં તો આપણે ફરવા આવ્યા એટલે નવરા હોય એટલે આવી ગયા. અને જોવો કંઈ ઘટે નહીં એવું લોકેશન મિત્રો છે અહીંયા. વિડીયો શૂટિંગ કરવું હોય તો આ બહુ આપણે ફેમસ હોય વિડીયોમાં હજી જોતા હોય આ પુલના વિડીયો બહુ. જોવો કંઈ ઘટે નહીં એવું છે એટલે મજા આવી મિત્રો અહીંયા. અને હજી આમાં છે આગળ જો લાંબુ એવું. અને અહીંયા નજારો જોવો એક નંબર મિત્રો. જો હજી રાહુલભાઈને હંધા હાલ્યા આવે મજા આવે એવું છે. તમે આ બાજુ આવો અમદાવાદ બાજુ તો અહીંયા એક આંટો જરૂર મારજો મિત્રો. અત્યારે અહીંયા પ્લેન નીકળ્યું છે આ જગ્યાએ અમે ફરવા આવ્યા ના. જોવો અત્યારે તમને પ્લેન દેખાડવા. જોવો મિત્રો પ્લેન જો અમદાવાદમાં એરપોર્ટ છે ને મિત્રો મોટું. એટલે અહીંયા જો આ પ્લેન મિત્રો થોડીક વાર આવતા હોય. જોવો તમે એને મોટું જબરું પ્લેન દેખાય છે અહીંથી. બાકી જોરદાર. તો મિત્રો ખૂબ ફોટા પાડ્યા અને રીલ શૂટ કરવાની બાકી કીધું. એકાદ ઇન્સ્ટાગ્રામ હાટો રીલ શૂટ કરી લ્યો. અને જોવો તમે મજા આવી ગઈ અહીંયા. અત્યારે ટ્રાફિક ઓછું હોય ને એટલે બાકી જો જે આવી રીલ શૂટ કરવા વિશાલભાઈ સંધાય અમે આવે છે. અમે બે કીધું હાલો મોજ જઈને પાછી એક જ રીલ શૂટ કરી નાખવી. અને સમર્થ જો દોડ્યો જાય મજા આવે છે. અને અહીંયા એવું છે એટલે મિત્રો લોકેશન ટૂંકમાં કેવી ને તો મજા આવે એવું છે. જો હંધા હાલ્યા આવે પાછળ અને મજા આવે એવું. અને મિત્રો અહીંયા એક કઈ પ્લેન આવે મેં પહેલા દેખાડ્યું તું પણ જો લગભગ છે ને 3 મિનિટ થાતી હોય તો 3 મિનિટ ને 3 મિનિટ ચાલુ પ્લેન. એ ફોટા બહુ મિત્રો ટ્રાય કરી પ્લેન હારે લેવાના પણ અમુક સારા આવ્યા ન આવ્યા. હાલો જોઈ પછી વિડીયોમાં મિત્રો ખૂબ ફોટા પડ્યા રીલું શૂટ કરી. અને હવે થઈ ગયા હવે હાલતા નાસ્તો કરવા. અને હતા નાસ્તો કીધું કરી લેવી. જોવો બાકી તો લોકેશન જોરદાર હતું પુલનું. હવે હતા નીકળી ગયા હવે નાસ્તો બાસ્તો કરવી આગળ જઈને. અને પછી ક્યાં શું આગળ કઈ બાજુ જાવી હતું હાલો વિડીયોમાં બતાડશું. બાકી તો હાલો જાવી આગળ અને નાસ્તો કરવી. મિત્રો આપણે આવી ગયા દાળ ને શાક ને એવું ખાવા. પછી કીધું થોડુંક ખાઈ લેવી નાસ્તા કરતા. જો અહીંયા હતા બેસી ગયા. આપણે ડીશ આવી ગઈ પૂરી મૂકવા. આ પૂરી ને દાળ ને શાક ને ડુંગળી ને એવું મરચાં મિત્રો બધું છે. તો હાલો હવે ખાઈ પી લેવી. તો મિત્રો પછી ખાઈ પીને આપણે પાછા આવી ગયા છે નાસ્તો ને એવું કરીને કમ્પ્લીટ હવે ખરીદી કરવા. અને અત્યારે જોવો આ પાછા કાલે આવ્યા એની બજારમાં અહીંયા કપડાની મિત્રો મેન માર્કેટ અહીંયા જ છે અમદાવાદમાં ઘણું ખરું. એટલે અહીંયા સસ્તું આવે તો અહીંયા કણેથી એને કીધું ખરીદી કરવીને જોવો અત્યારે અહીંયા ટ્રાફિક ને એવું ફૂલ થતું જાય છે. હજી અંદર જઈશું મિત્રો ફૂલ ટ્રાફિક જ હશે જોવો. પણ આ મેન હે ને બજાર અહીંયા છે મિત્રો. નામ વાંચી લેજો એટલે આગળ જાવી. અને જે કપડાને એવું લીશું એ તો આગળ બતાવી. જોકે ઘણું ખરું લેવાઈ ગયું હોય પણ ટ્રાફિકના હિસાબે વિડીયોમાં ન આવતું હોય. બાકી મિત્રો આમે કણે એને જોરદાર હોય અમદાવાદમાં. આ બાજુ આવો તો ક્યારેક આવું મેં નામ બતાવ્યું હોય બજારમાં.
બાકી જો આપણે હે ને મિત્રો આમાં હોય જેન્ટ્સ લેડીઝ બેયના કપડાં મળી જાય મિત્રો. બે સાઈડ હે ને જોવા મેન માર્કેટ જ છે. અહીંયા આ છૂટકવાળું છે, હોલસેલવાળું અલગ છે મિત્રો. એટલે અહીંયા કણીથી આપણે ખરીદી કરવાની છૂટકમાં, આપણે ક્યાંય હોલસેલ લેવાનું હોય એટલે હંતાય જો આમાં હે ને જોતા જવી અને સારું લાગે ને ખરીદી કરતું જવાનું. હજે તો હે ને આપણે બજારમાં આવ્યા જ છે, હજે તો બહુ આગળ જવાનું હતું. જોતા જઈએ વિડીયોમાં આગળ. હાલો મિત્રો, રખડી રખડીને થાક્યા જ બજારમાં, એટલે શેરડીનો રસ પીવા આવી ગયા હવે. અને જો રાહુલભાઈની અહીં બેઠા છે અને જો રસ લાવી મિત્રો, અહીં રસ કાઢ્યું અને જો હંતાય આ બાજુ ગ્લાસ લઈને આ બાજુ લાઈનમાં બેસી ગયા હવે. હાલો આપણે શેરડીનો રસ પી લઈએ. બજારમાં રખડી રખડીને થાકી ગયા આમાં, અને પાણી શીશો ખાલી થઈ ગયો હોય. અને હવે આપણે જ્યુસ પીવા આવી ગયા મિત્રો. આ વિશાલભાઈ જો ગ્લાસ લઈ લીધો, તો હાલો આપણે જ્યુસ પી લઈએ મિત્રો. હવે પાછા ખરીદી કરવા આવી ગયા રતન પડો એવું કાકા નામ છે શેરીનું, એટલે બજારનું ટૂંકમાં. અને એમાં એને મિત્રો ખરીદી કરવા જો અત્યારે ટ્રાફિક જોવો, ફૂલે ફૂલ ટ્રાફિક થતું જાય છે. આમ જોવો મિત્રો, આ બાજુ હાલો આગળ તમને દેખાડતા જ આવી. આમ જોવો સૂટ ને શેરવાની મિત્રો એવું લેવું હોય તો, અને બહેનો માથે જોવો મિત્રો આ બાજુ સોલિયું ને એવું બધું ટોટલ વેરાયટી છે, જોરદાર કઈ ઘટે નહીં એવી જોવો મિત્રો આમાં. અને ભાવ એમ તો મિત્રો એવો છે, જેવી વસ્તુ છે ને ભાવ એવી ભાવ છે મિત્રો, કઈ ઘટે નહીં એવું. હા, રાજકોટ હારે ન આવે, આપણે તો અમદાવાદ આવ્યા એટલે હારો હારે માહિતી રખડી લીધું. ભાવ એવી લાગ્યો આપણને તો મિત્રો, રાજકોટ કરતાં અહીંયા વધુ ભાવ ટૂંકમાં લાગ્યો જોવો તમે. અને આ હે ને આ મેન બજાર જેવું જ છે ટૂંકમાં અહીંયા. હવે આથી ને હશે હોલસેલની બજાર, પણ આ છૂટકમાં વેચવાની બજાર છે એવું છે. તો મિત્રો આપણે ખરીદી કરવાની તેટલી થઈ ગઈ ને કાંક ન લીધું હંતાય અડધું ફરધું ને એવું છે. અને જો હંતાય નીકળી ગયા ઠેલા ખંભે મારીને. હવે પાછા આપણે જવાનું છે આજ ઘરે, એટલે જો ઠેલા ખંભે મારીને નીકળી ગયા ને બહુ કંઈ લીધું નથી મિત્રો, જરા હંતાય લીધું થોડું ઘણું. એટલે હવે પાછું રેલવે સ્ટેશન બાજુ નીકળી ગયા હેવી. અને અત્યારે ટ્રાફિક મિત્રો ફૂલ અમદાવાદની શું વાત કરવી મિત્રો. ટ્રાફિક એટલે આમાં રસ્તામાં ફૂલ ધ્યાન રાખીને જ હાલવાનું મિત્રો એવું છે. તો હાલો હવે હે ને ફટાફટ આપણે રેલવે સ્ટેશન બાજુ મિત્રો પહોંચી જાવી. તો મિત્રો આપણે રેલવે સ્ટેશને આવી ગયા અને પછી ટ્રેનમાં મિત્રો આપણે નીકળી ગયા આવી રાજકોટ બાજુ. નહીં પારસભાઈ? હા, પારસભાઈનો બર્થડે છે મિત્રો, પણ હમણાં પૂરો થઈ જાય કેમ કે 12 વાગ્યા પછી પૂરું હોય. અને જો રાહુલભાઈ આ બાજુમાં બેઠા છે અને અમે હવે નીકળી ગયા હવે. આપણે ટિકિટ તો હે ને કન્ફર્મ થઈ ગયેલી છે મિત્રો, સ્લીપર બુક કરાવેલી છે જો હુવાની ટૂંકમાં. જો આ રીતે સમર્થભાઈ જો મિત્રો અહીંયા જાગે છે અહીં બેઠા. એ સમર્થભાઈ આમ કરી દે, બાય કરી દે. હાલો હાથ એને મિત્રો એ હૂતો હતો ને અંદાજ છે જો ઉઠી ગયો. વિશાલભાઈ ની મિત્રો આમ ઉપર હુતા છે એની સીટમાં. અહીંયા પારસભાઈ બેઠા. અને જો આપણે હે ને નીકળી ગયા હવે તો હમણાં છે 2-3 કલાકનો રસ્તો મિત્રો, 3 કલાક જેવું થાય રાજકોટ પહોંચતા. તો હાલો વાંધો નહીં, આપણે જો આ રીતે ઓઢીને બેસી ગયા. અને જો સમર્થ ને અહીંયા છે જે. તો હાલો કાંઈ વાંધો નહીં મિત્રો, હવે રાજકોટ પહોંચી જાવી. હવે તો બાકી ટ્રેનમાં હમનામ છે, હવે બેઠા જાવું ને હુતા જાવું ને મોજ કરતા જાવું. હાલો પહોંચી જાવી હવે. તો મિત્રો ટ્રેનમાં આપણે 3-4 કલાક જેવું કાપ્યા અને પછી આવી ગયા છે રાજકોટમાં. જો ટ્રેનમાં જ ઉતર્યા જ છે, જે રેલવે સ્ટેશન જ છે ને અહીંયા તો ગાડીઓ છે આપણે, એટલે કાંઈ ઉપાધિ હે નહીં. ગાડીઓ લઈને હમણાં રાહુલભાઈના ઘરે વ્યા જાઉં. અને જો હંદાય પાસે હાલ્યા આવે છે અત્યારે જોવો તમે ઠેલા ખંભે મારીને. તો હાલો ગાડીઓ પાર્કિંગમાં હે, ગાડીઓ કાઢવી અને નીકળી જાવી રાહુલભાઈના ઘર બાજુ. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.